અને તળાવ ભરાવે 6 મહિના 8 મહિના પણ પાણી રહે એટલે તમારા પાણીના તળ ઉપર આવશે. આના ઉપાય આ જ છે. બીજું આપણે નક્કી કર્યું હતું ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં. એ જો આપણે બરાબર કરીએ, જ્યાં આપણે વેળા જતા હોય, આપણે બોરી બાંધ બનતા નહીં, સિમેન્ટની થેલીઓમાં પથરા મૂકીને મુકાવતો હતો હું, અને બધી ગામની બહેનો મને આ કામ કરી આપતી હતી, અને એના કારણે કેટલું બધું પાણી બચાવ્યું હતું આપણે. અને એ જ રીતે મને સૌથી વધારે હું બનાસકાંઠાના ખેડૂતોને એટલા માટે અભિનંદન કરીશ. ડ્રીપ ઇરિગેશનમાં, ટપક સિંચાઈમાં ગુજરાતમાં પહેલો નંબર આવી ગયા. એના કારણે એટલો બધો લાભ થયો. આજે આપણું બનાસકાંઠા તમારે કેટલા પ્રકારની ખેતીમાં આગળ વધી ગયું છે. એક તો નર્મદા માતાએ તમારી પર કૃપા કરી. પાણી બચાવવા માટે દરેક નાગરિકે મદદ કરવી પડે. સાહેબ, મેં મારા ખેતરમાં ખેત તલાવડી બનાવી છે, જેનાથી હું પાણીનો પણ સંગ્રહ કરી શકું.